વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરેલા સોનાના દાગીના વેચવા ફરતા એક ઈસમને ઝડપી પડ્યા બાદ પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ ગત 26મી જાન્યુઆરીના રોજ યાકુતપુરા વિસ્તારમાં રહેતા વેપારી વસીમ મલિક પરિવાર સાથે દાદીના અવસાન પ્રસંગે હાલોલ ગયા હતા. દરમિયાન તસ્કરે તેમના બંધ મકાને નિશાન બનાવી સોનાના દાગીના યુકેના પાઉન્ડ તથા રોકડ રકમ મળી અંદાજે 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે વસીમ મલિકે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આજવા રોડ બહાર કોલોની વિસ્તારમાં રહેતો અનસ દૂધવાલા નામનો યુવક શંકાસ્પદ સોનાની વસ્તુઓ વેચવા માટે ફરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અનસ દૂધવાલાને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી સોનાની વસ્તુઓ મળી આવતા વધુ કડક પૂછપરછમાં તેણે યાકુતપુરા વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી અનસ દૂધવાલા દરજીકામ કરે છે અને ફરિયાદી પરિવારના સંપર્કમાં હોવાથી અવારનવાર તેમના ઘરે આવતો જતો હતો. ફરિયાદી પરિવાર હાલોલ ગયો હોવાની જાણ થતાં તેણે તકનો લાભ લઈ ચોરીનો અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીને સિટી પોલીસ મથકને સોંપી કોર્ટમાંથી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખી પોલીસે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. હાલ પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલની વધુ તપાસ હાથ ધરી છે. રિકવર કરી છે હાલ જે વડોદરા સિટી પોલીસ દ્વારા